જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. ચિંતા સંતાન હંતારો યદ પાદાંબુજરેણવ શ્યાનાંતા નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનો ગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं મેન તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિनं લક્ષ્મી સહસ્રલીલાભિષેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડભી વિરાજતે યૌષો પંચધારદયે મમ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. રમેશભાઈ ચાંગાણી સર્વપ્રથમ લાઈવ થઈ ચૂક્યા છે. જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. હંસાબેન પટેલ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. વિનોદભાઈ ગજ્જર જય શ્રી કૃષ્ણ. ભાવનાબેન ગજ્જર જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. અક્ષિતભાઈ લુણાગરિયા, રંજનબેન લુણાગરિયા જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. મનીષભાઈ શાહ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું પણ. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્ત્રોતમ શ્લોક 96મો, અધ્યાય 6. મંત્ર સિદ્ધિ હેતુ સુસિદ્ધિ ફલદાયક મહાદેવ તિરસ્કર્તા ભક્તયે પુરુષાર્થ નાશક. 456મું નામ મંત્ર સિદ્ધિ. મંત્રની સિદ્ધિ જેમનાથી છે એવા પ્રભુ નારદજીએ ચિત્રકેતુ રાજાને ભગવત પ્રાપ્તિ માટે સંકર્ષણ વિદ્યાનો મહામંત્ર આપ્યો. ઓમ નમો ભગવતે મહાપુરુષાય મહાનુભવાય મહાવિભૂત પતયે સકલ સાત્વત પરિવૃદ્ધિ નિકર કર કમલકુંડ મલોપ લાલિત ચરણારવિંદ યુગલ પરમેષ્ઠી નમસ્તે. ઓમકાર સ્વરૂપ પ્રભાવશાળી મહાવિભૂતિપતિ ભગવાન મહાપુરુષને નમસ્કાર છે. શ્રેષ્ઠ ભક્તોનો સમુદાય તેમના કરકમલો રૂપી કળીઓથી પ્રભુના યુગલ ચરણ કમલોની સેવામાં સંલગ્ન કરે છે. પ્રભુ આપ જ શ્રેષ્ઠ છો, સર્વશ્રેષ્ઠ છો. હું આપને વારંવાર નમન કરું છું. તો આ મંત્રની સિદ્ધિ રૂપે ભગવાન જ છે. 457મું નામ છે સિદ્ધિ હેતુ. સિદ્ધિ થવાના હેતુ રૂપ ભગવાન. ચિત્રકેતુને પુત્રના મૃત્યુનો શોક હતો. પ્રભુ કૃપાથી દેવર્ષિ નારદ અને મહર્ષિ અંગિરા રાજા પાસે આવ્યા. નારદજીએ એમને ઉપદેશ આપ્યો. ત્યાર પછી બ્રહ્મલોકમાં એ ગયા. રાજા નારદજી પાસે વિદ્યા શીખ્યા હતા. તેમણે 7 દિવસ સુધી માત્ર જલ પીને એકાગ્રતાથી અનુષ્ઠાન કર્યું. આનાથી રાજા ચિત્રકેતુ વિદ્યાધરોના અધિપતિ બન્યા અને વિદ્યાના પ્રભાવથી મન શુદ્ધ થઈ ગયું. ભગવાન શેષજીના ચરણોમાં નજીક છે પહોંચી ગયા. શેષજીના દર્શન કરવાથી પાપ નષ્ટ થયા. અંતઃકરણ નિર્મલ થયું અને હૃદયમાં ભક્તિભાવ વધ્યો. નેત્રમાંથી પ્રેમ અશ્રુ છે છલક્યા. રોમ રોમ ખીલી ઉઠ્યા અને થોડી વાર તો ભાવાવેશથી બોલી ન શક્યા અને થોડી વાર પછી બોલવાની શક્તિ આવી અને પ્રભુની સ્તુતિ કરી. આમ ચિત્રકેતુ શોકરહિત થયા. તેનું કારણ પ્રભુ જ છે. ભગવદ આનંદનો અનુભવ થાય છે ત્યારે જ સાંસારિક સુખોની અભિલાષાઓ નિવૃત્ત થાય છે, શોક જાય છે. 458મું નામ છે સુસિદ્ધિ ફલદાયક. સારી સિદ્ધિ રૂપ ફળ આપનારા.
ચિત્રકેતુ રાજાએ શેષ ભગવાનની સુંદર સ્તુતિ કરી. નિષ્કામ ભાવથી ભજન કરનારા ભક્તોને પ્રભુ પોતાની જાન દાન કરે છે. તો પોતાની જાતનું છે પ્રભુ દાન કરે છે. બધી વસ્તુઓમાં આદિ, અંત અને મધ્યમાં પ્રભુ બિરાજે છે. પ્રભુ અજીત છે, અનંત છે, જ્ઞાન સ્વરૂપ છે, નિર્ગુણ છે. તો ભાગવત ધર્મના ઉપદેશક છે, સંપૂર્ણ જગતના આત્મા છે. બ્રહ્મા વગેરે દેવો પોતાની કાર્યશક્તિ પ્રભુ પાસેથી જ મેળવે છે. પ્રભુ કૃપાથી જ્ઞાનેન્દ્રિયો પોતાના વિષયોને ગ્રહણ કરવા સક્ષમ બને છે. ભૂમંડળ શેષજીના શ્રી મસ્તકે સરસવના દાણા જેવું શોભે છે. એટલે કે પૃથ્વી છે એ શેષજીના માથા પર રાયના દાણા જેવી શોભે છે. શેષજી રાજાને કહે છે કે નારદજી અને અંગીરાએ કરેલા ઉપદેશથી અને મારા દર્શનથી તમે સારી રીતે સિદ્ધ છે થઈ ગયા છો, સિદ્ધિ મેળવી છે. તો સિદ્ધિનું ફલ ભગવત પ્રાપ્તિ છે. તે ફલ ભગવાન પોતાની કૃપાથી આપે છે. મહાદેવ તિરસ્કર્તા, મહાદેવનો તિરસ્કાર કરનારા. ચિત્રકેતુ રાજા વિદ્યાધર બન્યા. તેમનું શરીર બલ અને ઇન્દ્રિયોની શક્તિ છે અક્ષુણ રહી અને સુમેરુ પર્વતની ઘાટીઓમાં વર્ષોના વર્ષો વિહાર કરતા રહ્યા. આકાશ માર્ગે તેઓ વિચરવા લાગ્યા. ભગવાને ચિત્રકેતુને તેજોમય વિમાન આપ્યું હતું. એકવાર તેમાં બેસીને જઈ રહ્યા હતા. આ વખતે એમણે જોયું કે ભગવાન શંકર મોટા મોટા મુનિઓની સભામાં સિદ્ધ અને ચારણોની વચ્ચે બિરાજ્યા છે. પાર્વતીજી ભગવાનના ખોળામાં બિરાજ્યા છે. આ જોઈ ચિત્રકેતુ મોટેથી હસવા લાગ્યો. પાર્વતીજીને સંભળાવતા કહેવા લાગ્યો કે શંકર તો જગતના ધર્મ શિક્ષક છે, ગુરુદેવ છે, બધા પ્રાણીઓમાં શ્રેષ્ઠ છે. તે પોતાની પત્નીને આલિંગન આપી અને ભરી સભામાં બેઠા છે. શંકર તો જટાધારી, તપસ્વી અને બ્રહ્મવાદીઓના સભાપતિ છે. તે સાધારણ પુરુષની જેમ સ્ત્રીને ગોદમાં રાખીને બેઠા છે. સાધારણ પુરુષો પ્રાયઃ એકાંતમાં પોતાની સ્ત્રીઓ સાથે આમ ઉઠે બેસે છે. આ તો વ્રતધારી છે, છતાં આમ બેઠા છે. તો આ ભાગવતના 17મા અધ્યાયના 6 થી 8મા શ્લોક પ્રમાણે અહીંયા વિવરણ છે એ થયેલું છે. ચિત્રકેતુને અભિમાન થઈ ગયું હતું અને પ્રભુને તેનું અભિમાન દૂર કરવું હતું. તે માટે પાર્વતીજીનો શ્રાપ છે એ જરૂરી હતો. તેથી પ્રભુએ આ યુક્તિ કરી છે. તો ચિત્રકેતુ પાસે મહાદેવનો તિરસ્કાર છે એ કરાવ્યો છે. આવી રીતે હાસ્ય એને કહ્યું અને તિરસ્કાર ચિત્રકેતુએ કર્યો છે. પણ બ્રહ્મવાદ અને કર્તા કાર્યતા ચસહ સિદ્ધાંત પ્રમાણે કૃષ્ણનું આ નામ છે યોજ્યું છે. જય હો વિનોદભાઈ. 460મું નામ છે ભક્ત્યૈ પૂર્વાર્થ નાશક. ભક્તિ દઢ કરવા પૂર્વના અર્થનો નાશ કરનારા. ચિત્રકેતુના તિરસ્કારથી ભગવાન શંકર હૈસા અને પાર્વતીજી રાજાની ધૃષ્ટતા જોઈ અને ક્રોધિત થઈ ગયા અને શ્રાપ આપ્યો કે હે દુર્મતિ, જેની ખરાબ બુદ્ધિ છે એવા હે દુર્મતિ રાજા, તું પાપમય અસુર યોનિમાં જા. આથી તું ફરી કોઈ મહાપુરુષનો અપરાધ નહીં કરે. એટલે ચિત્રકેતુ ગંધર્વ રાજના પદથી ભ્રષ્ટ થયો. જો અભિમાન કર્યું ને એટલે આવો ભ્રષ્ટ બન્યો. એટલે અભિમાન કોઈ પણ વાતનું ન રાખવું. અને શ્રી મહાપ્રભુજી પુષ્ટિ પ્રવાહ મર્યાદા એ ગ્રંથ છે એમાં આજ્ઞા કરે છે કે આસક્તો ભગવાનને છે વૈષ્ણવો આ બધી લીલા પોતે કરી છે. એટલે કહે છે કે આસક્તો ભગવાન, ભક્તે આસક્તિ કે અહંકાર થાય ત્યારે ભગવાન કોઈ વાર સાપ અપાવે છે. એટલે આ પ્રભુની લીલા છે.
પણ આપ સાપી તો મહાનુભાવો તરીકે કાયમ રહે છે. સાપ તો શુદ્ધિ કરવાના હેતુરૂપ છે. સાપ શું કામ આપે? કે એની શાન ઠેકાણે આવે, એની બુદ્ધિ છે વળી પાછી જે બગડી નિર્મળ થાય તો એના મૂળ સ્થાને એને લઈ આવે, તો શુદ્ધિ કરવાના હેતુરૂપ છે. આવા સાપી તો પાખંડી બનતા નથી. એટલે કે એ પાખંડી બનતા છે એ અટકી જાય. તો ભગવાન તો ભક્તિ વર્ધન છે, એટલે કે ભક્તોની ભક્તિ વધારનારા છે. એટલે એની ભક્તિમાંથી એ જે ભ્રષ્ટ થયો, અહંકાર આવી ગયો, તો શાન ઠેકાણે લઈ આવવા માટે આ પાર્વતીજીનો શાપ છે એને પ્રાપ્ત કરાયો. તો ભગવાન તો ભક્તિ વર્ધન છે. આથી જ સાપ પછી ચિત્રકેતુ વિમાનમાંથી ઉતરી અને મસ્તક ઝુકાવે છે, બે હાથ જોડી અને સાપનો એ સ્વીકાર કરે છે અને રાજા કહે છે કે હું સાપ મુક્ત થવા તમને પ્રસન્ન કરતો નથી. ઇનેશભાઈ વડાલિયા, સ્વાગત છે આપનું. ગિરધરલાલભાઈ પટેલ, સ્વાગત છે. જય હો. રમેશભાઈ ચાંગાની જય હો. મનીષાબેન માકડિયા, રેખાબેન પોંકિયા, હરસુખભાઈ ત્રાપસિયા, સ્વાગત છે આપ સર્વનું. લલિતાબેન અકબરી, બ્રજભાઈ કંડોરિયા, કૃષ્ણાબેન સુદાણી, હંસુબેન પટેલ, દીપાબેન અજુડિયા, મહેશભાઈ વસોયા, જયાબેન ગોડાસરા, શાંતિભાઈ ગોડાસરા, જીતુભાઈ પોંકિયા, મનસુખભાઈ ગજેરા, કથિરિયા વલ્લભભાઈ, શામજીભાઈ નકુમ, પમીબેન અને પ્રિન્સભાઈ નકુમ, મનીષાબેન અઘેરા, રસિકભાઈ ગઢિયા, અનસુયાબેન ગઢિયા, દીપકભાઈ જાની, આપ સર્વ વૈષ્ણવજનોનું સ્વાગત છે. મિતાબેન સચદેવ, જયસુખભાઈ સચદેવ, સ્વાગત છે આપનું. હમણાં દેખાયા નહીં તમે. ગોપાલભાઈ ગુમલિયા, કાંતાબેન ગુમલિયા, સ્વાગત છે આપનું પણ. પાવતીબેન ઠુમર, સ્વાગત છે. અશ્વિનભાઈ સરદારા, સ્વાગત છે. અનિલાબેન સોલંકી, પ્રભુદાસભાઈ સોલંકી, કિશોરભાઈ પટેલ, કેવી પટેલ, સ્વાગત છે આપનું પણ. હા, કમલેશભાઈ ભારદ્વાજ, સ્વાગત કરું છું આપનું. ત્યારબાદ 97મો શ્લોક લઈ રહ્યા છીએ. દેવ બ્રાહ્મણ વિદ્વેષ વૈ મુખ્ય જ્ઞાપક શિવ આદિત્યો દૈત્ય રાજશ્ચ મરુત્પતિર ચિંત્યકૃત. 461મું નામ છે દેવ બ્રાહ્મણ વિદ્વેષ વૈ મુખ્ય જ્ઞાપક. દેવ અને બ્રાહ્મણોનો વિદ્વેષ કરવાથી ભગવાનથી વિમુખ થવાય એવું જ્ઞાન આપનારા પ્રભુ. તો ચિત્રકેતુ રાજા વિદ્યાધર થયા, વિમાનમાં બેસીને કૈલાસ પર્વત પર આવ્યા, સતીને શંકરના ખોળામાં જોયા, ઉત્સંગમાં જોયા, તો સત્સંગ કરવાનું મન છે એને ન થયું. ચિત્રકેતુ છે એ અભિમાની થયો છે. તેણે એ ન વિચાર્યું કે શંકર યોગી છે, સતી યોગ શક્તિ છે, શક્તિ અને શક્તિમાન એક રૂપ છે. તો અવિવેક કર્યો, એટલે અવિવેક કરી અને તેણે નિંદા કરી. અજ્ઞાન વશ છે એ ઉપદેશ દીધો. મહાદેવને ઉપદેશ દેવા જવાય? તો એ પોતે જ છે યોગી છે અને શંકર અને પાર્વતી કઈ જુદા નથી. તો અજ્ઞાન વશ છે એમને ઉપદેશ દઈ દીધો, એટલે જ્ઞાન નથી. એટલે તો શંકરજીની સભામાં મુનિઓ, સિદ્ધો અને ચારણોય હતા. શંકરજીનો તિરસ્કાર કરવાથી આ બધાનો પણ તિરસ્કાર થઈ ગયો કહેવાય. તો શંકર તો મહાવ્રત છે. નિંદા સાંભળીને હૈસા, એને અસર ન થાય ને, મૌન રહ્યા. પણ સતીએ રાજાનું હિત વિચાર્યું અને તે અભિમાનીને સાપ રૂપ કડવું ઔષધ આપ્યું. ચિત્રકેતુ વૃત્રાસુર દૈત્ય થયો અને ઉચ્ચ કોટીમાંથી રાક્ષસની અધમ કોટીમાં આવવું પડ્યું. તો બ્રાહ્મણો તથા દેવોનું અપમાન કરવાથી આવું પરિણામ આવે છે. શિવ પરમ મંગળ રૂપ. 462મું નામ. પ્રભુ નિરંતર કલ્યાણ કરનારા હોવાથી શિવરૂપ છે. અહિંસા, સત્ય, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને યમ કહેવાય. જાતિ, દેશ, કાલ, પ્રતિજ્ઞા વગેરે વિષયોમાં
આ યમ ખંડિત થઈ શકે છે. જ્યારે દરેક વિષયોમાં યમ અખંડિત રહે ને ત્યારે તે વ્યક્તિ મહાવ્રતધર છે. શંકર આવા મહાવ્રતધર છે, તેથી યમનું પાલન અપવાદ વગર કરે છે. આથી જ ચિત્રકેતુએ મસ્કરી કરી તો પણ મૌન રહ્યા છે, હસી કાઢ્યું છે. પ્રભુ આ રીતે નિરંજન, નિર્મલ અને મંગલપ્રદ છે. આથી તે શિવ કહેવાય છે. શ્રુતિ કહે છે કે શાશ્વતમ શિવમ અચ્યુતમ, પ્રભુ નિરંતર શિવરૂપ, ભદ્રરૂપ, અચ્યુત છે. માટે શ્રી કૃષ્ણને શિવ કહે છે. મંગલરૂપ, કલ્યાણ સ્વરૂપ, સત્યમ શિવમ સુંદરમ. 463મું નામ છે આદિત્ય, સવિતૃના પુત્રરૂપ. 18મા અધ્યાયના પ્રથમ શ્લોક પ્રમાણે સવિતાની પત્ની પૃષ્ણી છે. તેને 8 પુત્રો થયા: સાવિત્રી, વ્યાહની, ત્રયી, અગ્નિહોત્ર, પશુ, સોમ, ચાતુર્માસ્ય અને પંચમ હાયજ્ઞ. આમ આદિત્ય એટલે સવિતા નારાયણ, સૂર્ય સ્વરૂપ વાળા પરમાત્મા. સવિતા અને પૃષ્ટિના પુત્ર એટલે આદિત્ય સ્વરૂપ ભગવાન. ઉપર કહેલી પ્રજાઓ છે એ ભગવત રૂપ જ છે. 464મું નામ દૈત્યરાજ, દૈત્યોમાં પ્રહલાદ સ્વરૂપે શોભતા. સુખદેવજીએ કશ્યપ ઋષિની બીજી પત્ની દિતિ દ્વારા ઉત્પન્ન થનારી સંતાન પરંપરાનું વર્ણન કર્યું છે. આ પરંપરામાં ભગવાનના વહાલા ભક્ત શ્રી પ્રહલાદજી અને બલિનો જન્મ થયો છે. પ્રહલાદ જેવા મહા ભાગવત દૈત્યમાં પ્રભુએ પોતાની વિભૂતિનો પ્રકાશ કર્યો છે. એટલે ગીતામાં પણ પ્રભુ કહે છે ને કે દૈત્યોમાં હું પ્રહલાદ છું. 465 મરુત્પતિ નામ, વાયુના પતિ, પાલક, રક્ષક. દિતિના 2 પુત્રો હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ. ઇન્દ્રના ભલા માટે વિષ્ણુએ બંને દૈત્યોને માર્યા. દિતિએ ઇન્દ્રને મારે તેવો અમર પુત્ર આપવા કશ્યપજીને વિનવ્યા. કશ્યપજીને ન ગમ્યું, પણ વચનબદ્ધ હતા, તેથી પુસવન વ્રત છે એ આપ્યું અને દિતિએ વ્રતનું પાલન કર્યું. દિતિ ઇન્દ્રની માસી થાય. ઇન્દ્રને સમાચાર મળ્યા, તેથી તે વેશ બદલી તેની ગર્ભવતી માસીની સેવામાં આવ્યો. તેનું ધ્યાન એ રહેતું કે દિતિ વ્રત દરમિયાન છે એ કોઈ ભૂલ કરે છે કે નહીં. તો કશ્યપ ઋષિએ દિતિને કહ્યું હતું કે ત્રુટિ વગર 1 વર્ષ વિધિથી વ્રત પાલન કરવાથી ઇન્દ્રને મારનાર પુત્ર થશે. જો વ્રતમાં ત્રુટિ રહી તો તે બાળક દેવતાઓનો મિત્ર બનશે. એક દિવસ સાંજે દિતિ આચમન કર્યા વગર અને મોં અને પગ ધોયા વગર સૂઈ ગયા. તો એમનેમ સૂઈ ગયા, વ્રતનો ભંગ થઈ ગયો. ઇન્દ્રે તરત જ દિતિના ગર્ભમાં પ્રવેશ કર્યો. વજ્રથી ગર્ભના 7 ટુકડા કર્યા. ગર્ભનો નાશ ન થયો. ગર્ભ રડવા લાગ્યો. ઇન્દ્રે 7 ટુકડા એક કરી પાછા 7 ટુકડા કર્યા. આમ 7ના 7 ટુકડા કરે એટલે 49 ટુકડા છે ગર્ભના થયા. તે મરુત દેવો હતા, છતાં સમર્થ શ્રી કૃષ્ણે તેમને રક્ષ્યા, મરવા દીધા નહીં. દિતિના પુષવન વ્રત તથા હરિના આરાધનથી મરુતોએ જન્મસિદ્ધ આસુરી ભાવનો ત્યાગ કર્યો અને ભગવત પ્રેરણાથી ઇન્દ્રે તેમને દેવ ભાવ છે એ પ્રાપ્ત કરાયો. 466મું નામ છે અચિંત્યકૃત, મનથી પણ ચિંતવી ન શકાય તેવું કાર્ય કરનાર. દિતિને પ્રસૂતિ સમયે 49 પુત્રો પ્રગટ થયા. દિતિને આશ્ચર્ય થયું. દિતિએ ઇન્દ્રને કહ્યું કે મેં 1 પુત્ર માંગેલો અને 49 કઈ રીતે થયા? ઇન્દ્રે બધો વૃત્તાંત કહ્યો. ઇન્દ્રે ગર્ભમાં ખંડ ખંડ કર્યા છતાં જીવિત રહ્યા. અસુરના બદલે પુત્રો સુર થયા અને આમ પ્રભુની લીલા મનથી પણ ચિંતવી શકાય નહીં તેવી છે.
એટલે આશ્ચર્યજનક કાર્ય કરનારા પ્રભુ છે. નરેશભાઈ હિરાણી, જય હો, સ્વાગત છે. કિરીટભાઈ સાપરિયા, સ્વાગત છે. વિનોદભાઈ ગજર, જય હો. જોશનાબેન ધામેચા, સ્વાગત છે. જય હો કૃષ્ણાબેન. બિપિનભાઈ ડોબરિયા, સ્વાગત છે. જય હો પ્રભુદાસભાઈ. શિલ્પાબેન લુણાગરિયા, જગદીશભાઈ લુણાગરિયા, સ્વાગત છે આપનું પણ. 97મો શ્લોક છે. મરુતામ ભેદ કસ્ત્રાતા વ્રતાત્મા પુંપ્રસૂતિ કૃત. 467મું નામ મરુતામ ભેદક. મરુતો વાયુઓના ટુકડા કરાવનાર. ભગવાને ઇન્દ્ર દ્વારા મરુતો વાયુઓના 49 ટુકડા કરાવ્યા છે. દિતિના પુંવસન વ્રતમાં ત્રુટિ થઈ ઇન્દ્ર યોગ બલથી દિતિના ગર્ભમાં છે એ પ્રવેશે છે. ઇન્દ્રને માહિતી છે કે આ ગર્ભ ઇન્દ્રને મારનાર થશે. આથી તે ગર્ભના ઇન્દ્ર છે એ 7 ટુકડા કરે છે. પ્રભુએ તે ગર્ભને જીવતા રાખ્યા એટલે ઇન્દ્રએ ફરી 7 ટુકડાના 7 ભાગ કર્યા. તો વજ્રથી આ કાર્ય કર્યું છે. કુલ 49 ટુકડા થયા. પ્રભુએ તે બધાને જીવાડ્યા. દિતિના પુત્ર દૈત્ય થયા. તો દિતિના પુત્રો દૈત્ય થાય, પ્રભુને તેમને દેવતા બનાવવા છે. આથી ઇન્દ્રને પ્રેર્યો છે અને ઇન્દ્રના દુષ્કૃત્યને દિતિએ જાણ્યું. ઇન્દ્રે જ આ દુષ્કૃત્યની જાણ છે એ કરી છે. દિતિની ઇન્દ્રે છે એ ખૂબ સેવા કરી છે અને દિતિએ ઇન્દ્રને માફ કર્યો. ઇન્દ્રે આ 49 મારુતો પોતાના માસીના દીકરાઓ એને દેવતા બનાવ્યા, દૈત્ય બનતા અટકાવ્યા. તો 100 વર્ષ પીવાના અધિકારી બનાવ્યા. ભગવદ ઈચ્છા જ આ રીતે કૃપા કરવાની છે. 468મું નામ ત્રાતાહ, રક્ષણ કરનારા. દિતિએ ઇન્દ્રને મારે તેવા ગર્ભની ઈચ્છા કરી હતી. ઇન્દ્ર તે જાણતો હતો. તેથી દિતિના એ સોના જેવા ચમકતા ગર્ભના કુલ 49 ટુકડા કર્યા અને ભગવાને તેને બચાવ્યા. ઇન્દ્રે તેમને મિત્ર કર્યા અને ભગવાને તેમને દેવો કર્યા. આમ ભગવાને ઇન્દ્રનું રક્ષણ કર્યું અને ઇન્દ્ર દ્વારા ગર્ભના ટુકડા કરાવ્યા છતાં તે ટુકડાઓનું પણ રક્ષણ કર્યું. એક કવિએ કહ્યું છે ને કે જે મારતું તે પોષતું એ ક્રમ દિશે છે કુદરતી. તો જીવોને પ્રારબ્ધ ભોગથી કે પરીક્ષા માટે દુઃખ આપનાર અને તે વખતે શરણે રહેનારનું રક્ષણ કરનારા પ્રભુ છે. તો પ્રભુ કસોટી કરતા હોય એવા સમયે અવશ્ય કોઈ એવા સંજોગો ઉત્પન્ન થાય ત્યારે પ્રભુનું શરણ જ સ્વીકારવું, ક્યારેય છે પ્રભુથી દૂર જવું નહીં. 469મું નામ છે વ્રતાત્મા. પુંસવન વ્રત જેમનું સ્વરૂપ છે એવા. તો દિતિને પુંસવન વ્રત કરવાથી તેજસ્વી ગર્ભ છે રહ્યો હતો. પ્રભુ જ આ વ્રતનું સ્વરૂપ છે, તેથી તે શક્ય બન્યું. 470મું નામ છે પુંપ્રસૂતિકૃત, પુરુષ સંતતિ ઉત્પન્ન કરનારા. પુંસવન વ્રત ભગવાનને પ્રસન્ન કરનારું સમર્થ વ્રત છે. આથી જ અગાઉનું વ્રતાત્મા નામ શ્રી વલ્લભે નિરૂપ્યું છે. વ્રતના આત્મા ભગવાન છે. આ વ્રતના યોગ પાલનથી પુરુષ સંતતિ થઈ શકે છે. વ્રતથી મળતું આ લૌકિક ફલ છે. દિતિને આ વ્રતના ફલથી જ પુરુષ સંતાન વાયુ રૂપે થયું હતું. પરીક્ષિતજીએ પુંસવન વ્રતની વિગતો જાણવા સુખદેવજીને 19મા અધ્યાયની શરૂઆતમાં પ્રશ્ન કર્યો છે. સુખદેવજીએ બીજા શ્લોકથી 24 શ્લોકની અંદર આ વ્રતની પ્રક્રિયાઓ બધી કહી છે. પતિની આજ્ઞા લઈ માગસર સુદ એકમથી વ્રતનો આરંભ કરવો અને 12 માસ વ્રત કરવું, એટલે માગસરથી પાછો માગસર આવે ત્યાં સુધી.
મરુતોની જન્મ કથા સાંભળવાની, પછી નિત્ય પ્રાતઃ કાલે શ્રી લક્ષ્મીનારાયણનું પૂજન કરવું, ઓમ નમો ભગવતે મહાપુરુષાય એ મંત્રથી રાજોપચાર કે ષોડોપચાર પૂજન કરવું, અગ્નિમાં 12 આહુતિ આપવી, 10 વાર મંત્ર જપવો, સ્તુતિ કરવી, યજ્ઞોચ્છિષ્ટ એટલે કે યજ્ઞમાં રહેલું ઉચ્છિષ્ટ સુધી પુનઃઅર્ચન કરવું, પતિનું પણ પૂજન કરવું, પત્નીના બદલે પતિથી પણ વ્રત થાય, કારતક માસની અમાસે સમાપ્તિ પછી કરવી, તો બ્રાહ્મણોનું અર્ચન કરવું. આ વ્રતથી અનેક પ્રકારની સિદ્ધિઓ મળે છે. તેમનું વર્ણન 25 થી 28 શ્લોકમાં છે. વિધિપૂર્વકના અનુષ્ઠાનથી મન ચાહી વસ્તુ મળે છે. સ્ત્રીને સૌભાગ્ય, સંપત્તિ, સંતાન, યશ અને ગૃહની પ્રાપ્તિ થાય છે. તેનો પતિ ચિરાયુ બને છે. વ્રત કરનારની કન્યાને સુલક્ષણો પતિ મળે છે. વિધવા નિષ્પાપ થઈ અને વૈકુંઠમાં જાય છે. જેના બાળકો મરી જતા હોય તે સ્ત્રીને વ્રત પ્રભાવથી ચિરાયુ પુત્ર છે પ્રાપ્ત થાય છે. કુરૂપ સ્ત્રીને શ્રેષ્ઠ રૂપ મળે છે. રોગી રોગ મુક્ત થાય છે. માંગલિક શ્રાદ્ધ કર્મમાં પાઠ કરવાથી પિતર અને દેવતાઓ છે એ તૃપ્ત થાય છે, લાભ કરે છે. ભગવાન લક્ષ્મીનારાયણ પણ સંતુષ્ટ થાય છે. વ્રત કરનારની અભિલાષા પૂર્ણ કરે છે. તો અહીં વૈષ્ણવો છઠ્ઠા સ્કંદના 407 નામથી લઈને 470 નામો આપણે પ્રભુની કૃપાથી સંપન્ન કર્યા છે. શ્રીમદ ભાગવત ભગવાનની જય. નંદાભાઈ ભાટિયા સ્વાગત છે. ચુનીભાઈ અગેરા, ગોપાલભાઈ વગાસિયા, હસમુખભાઈ પાલા સ્વાગત છે આપ સર્વ વૈષ્ણવજનોનું. જય હો ગોપાલભાઈ ગુમલિયા. રીટાબેન પરીખ સ્વાગત છે. નરેશભાઈ ઈરાની જય હો. કિરીટભાઈ સાપરિયા જય હો. વિનોદભાઈ જય હો. તો હવે સપ્તમ સ્કંદ નામાની એની શરૂઆત કરીએ વૈષ્ણવો. તો શ્રી ભાગવતના ભગવાન એ 10 લીલાવાળા છે. શ્રીમદ ભાગવતના ભગવાન છે એ 10 લીલાવાળા છે. તે પૈકી 5મી લીલાનું નામ છે ને એ ઉતી લીલા છે. શ્રી ભાગવત ભગવાનનું નામાત્મક સ્વરૂપ છે. તો ભગવાનનું આ નામાત્મક સ્વરૂપ એટલે ભાગવત. તો ભગવાન 12 અંગવાળા છે. શ્રી ભાગવતના 12 સ્કંધો છે. પ્રત્યેક અંગ એક સ્કંદ છે. શ્રી ગોવર્ધનનાથજીનો દક્ષિણ જમણો કરકમલ. શ્રી ભાગવતનો 7મો સ્કંદ ઉતી લીલા છે. શ્રી ગોવર્ધનનાથજી જમણા શ્રી હસ્તની મુઠ્ઠી વાળીને જમણા કટી પર ધરે છે. મુઠ્ઠી વાળીને અંગુષ્ઠ બતાવે છે. તો ભક્તોના વાસના સહિત મનને ભગવાન પોતાની મુઠ્ઠીમાં બાંધી લે છે. ચતુરાઈ પૂર્વક અંગુષ્ઠ પછી બતાવી અને જીવોને એવું કહે છે કે હવે તું મારી પાસેથી દૂર થઈ શકીશ નહીં. ઉતી એટલે કર્મ વાસના. ઉતી લીલામાં ભગવાને રચેલી વાસનાઓ છે. વાસનાથી કર્મ થાય, કર્મથી વાસના થાય. કર્મ ત્રિવિધ છે. કેવા કેવા કર્મ? આધ્યાત્મિક, આધિભૌતિક ને આધિદૈવિક. તો આ ત્રણેય પ્રકારને અવિદ્યા અને વિદ્યાના 5 પર્વ સાથે સંબંધ છે. અધિષ્ઠાન, કર્તા, કરણ, ચેષ્ટા અને દૈવ, આ 5 સાથે પણ કર્મને સંબંધ છે. તો આ 5ના સંબંધથી કુલ 15 પ્રકાર થયા. તેથી ઉતી લીલામાં 15 અધ્યાયો છે. વાસના 3 પ્રકારની છે: અસદ વાસના, સદ વાસના અને મિશ્ર વાસના. અસદ વાસનાથી અસત કર્મ થાય.
વાસનાથી સત્કર્મ થાય અને મિશ્ર વાસનાથી ફલાભીસ વાળા ધર્મ છે એ વગેરે મિશ્ર કર્મ થાય. આ 3 પ્રકાર હોવાથી ઉત્તિ લીલાના 3 પ્રકરણો છે. દરેક પ્રકરણ 5 અધ્યાયનું છે. તો અસદ વાસના 1 થી ને 5 અધ્યાય, સદ વાસનાના 6 થી ને 10 અધ્યાય અને મિશ્ર વાસનાના 11 થી ને 15 અધ્યાયમાં છે. તો જીવને દેહમાં વસાવે તે વાસના, જીવને કર્મમાં યોજે તે પણ વાસના, અને વાસનાના બળથી માનવ ઈચ્છે તેવો બની શકે છે. અઠાણુંમો શ્લોક છે એની શરૂઆત કરીએ. કર્માત્મા વાસનાત્મા ચ ઉતિ લીલા પરાયણ, એટલે 471મું નામ છે. કર્માત્મા એટલે પૂર્વ જન્મોમાં કરેલા કર્મ સ્વરૂપ. તો ભગવાને દરેકને જીવન આપ્યું, જીવવા માટે પોષણ, રક્ષણ અને શરીર સમજ અને શક્તિ છે એ ભગવાને આપ્યા છે. શરીરને ટકાવવામાં અને શરીરને સુખના સાધનો મેળવવામાં પ્રાયઃ બધા શરીર સામર્થ્ય અને સમયને વેડફી દે છે. જીવનમાં આવતા સુખ દુઃખ પોતાના કરેલા કર્મના જ પરિણામ છે. શ્રી ગીતાજીના ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ એમાં શ્રી ઠાકોરજી અર્જુનને એવું કહે છે કે મૂળ પ્રકૃતિ અને પુરુષ અનાદિ છે. પ્રકૃતિ દ્વારા રાગ, દ્વેષ વગેરે વિકારો ઉદ્ભવે છે. ત્રિગુણાત્મક પદાર્થો પણ પ્રકૃતિથી થાય છે. આમ પ્રકૃતિ અહીં કારણ છે. સુખ દુઃખનો અનુભવ છે એ જીવાત્મા કરે છે, તેથી અહીં તે કારણ છે. જીવાત્મા પ્રકૃતિમાં જ રહે છે. પ્રકૃતિએ બનાવેલા ત્રિગુણાત્મક પદાર્થોને અનુભવે છે. આ ગુણોનો સંગ જ જીવાત્માને સારી નરસી યોનિમાં જન્મ થવાના કારણરૂપ બને છે. તો સત્વ ગુણના સંગથી દેવયોની, રજોગુણના સંગથી મનુષ્ય યોની અને તમો ગુણના સંગથી પશુ પક્ષી વગેરે નીચ યોનિમાં જન્મ થાય છે. આમ જીવનમાં આવતા સુખ દુઃખ પોતાના કરેલા કર્મના જ પરિણામ છે. કર્મના ફળ જ છે એ સુખ દુઃખ રૂપ મળે છે. 472મું નામ છે વાસનાત્મા. પેલું અર્થ કરી લઈએ તો કે પૂર્વે કરેલા કર્મોની વાસનાઓ રૂપ. પૂર્વે કરેલા જે કર્મો છે એની વાસનાઓ રૂપ. અને બીજો અર્થ કરીએ તો સર્વને વસાવનાર એનો જેમનો આત્મા છે એવા પરમાત્મા. તો વસ ધાતુમાંથી વાસના શબ્દ બને. તો જીવને દેહમાં વસાવે અને કર્મમાં યોજે તે વાસના કહેવાય. તો વાસનાથી કર્મ થાય છે, કર્મથી વાસના થાય છે. મનમાં દબાઈ રહેલી વાસનાઓ હોય એ સાનુકૂળ સંયોગોમાં પાછી ફૂટી નીકળે તો વંશમાં પરંપરા છે. તે રીતે વાસનાનું પણ આ લક્ષણ છે. આમ પૂર્વે કરેલા કર્મોથી ઉત્પન્ન થતી વાસનાઓ સ્વરૂપે જ પ્રભુ છે. ઉતિ લીલા પરાયણ. ઉતિ એટલે કર્મ અને વાસનાઓ, અને તે દ્વારા લીલા કરવામાં તત્પર એવા પરમાત્મા. ઉતયઃ કર્મ વાસના. આ ઉતિની વ્યાખ્યા થઈ. ઉતિ એટલે કર્મ વાસના. વાસનાના પ્રકારો છે એ 2 રીતે છે. એક પ્રકાર એ રીતે છે કે સૂક્ષ્મ વાસના, મધ્યમ વાસના અને કર્મ વાસના. પછી બીજો પ્રકાર એ છે કે સૂક્ષ્મ વાસના. તો એમાં સૃષ્ટિના આરંભથી ભગવાને સૌ માટે વિચાર કરી રાખ્યો છે. આરંભથી જ છે પ્રભુએ બધા માટે વિચાર કર્યો છે. આ જીવને આવો બનાવી અને આ ફળ દઈશ. આ વિચાર સૂક્ષ્મ વાસના રૂપ છે. જીવને તે સૂક્ષ્મ દેહ લિંગ દેહમાં પ્રવેશ કરાવે છે. મધ્યમ વાસના. તો જીવને
જીવ છે એ દેહને પોતાનો જાણી સ્થૂળ દેહમાં પ્રવેશ કરે છે. જળ શરીર સાથે ચૈતન્ય જીવનો સંબંધ કરાવનારી આ માધ્યમ છે એ મધ્યમ વાસના છે. સૂક્ષ્મ અને મધ્યમ વાસના જીવના સંબંધવાળી છે. આનાથી જીવ કર્મ કરવા સમર્થ બને છે. કર્મ વાસના, કર્મ કરવાથી થતી આ વાસના છે તે મનના સંબંધવાળી છે. આનાથી અનેક કર્મ છે ને માનવ કરે જાય છે. સૂક્ષ્મ વાસના ભગવદ વિચાર રૂપ છે. મધ્યમ વાસના જીવને દેહ સંબંધ કરાવનારી છે. મધ્યમ વાસનાને લીધે જ જીવ શરીરમાં રહે છે અને મનમાં રહેલી વાસના અનુસાર જીવ પછી કર્મ કરે છે. વાસનાનો બીજો પ્રકાર કહીએ તો અસદ વાસના, સદ વાસના અને મિશ્ર વાસના. પેલો પ્રકાર આપણે જોયો એ સૂક્ષ્મ વાસના, મધ્યમ વાસના અને કર્મ વાસના. અત્યારે બીજો પ્રકાર જોઈએ છીએ એ અસદ વાસના, સદ વાસના અને મિશ્ર વાસના. અસદ વાસના સત્કર્મ કરવા દેતી નથી, અસત કર્મ કરાવે છે. સદ વાસના છે એ સત કર્મ કરાવે. મિશ્ર વાસના ફળની ઈચ્છા વાળા ધર્મ કરાવે છે. તો 1 થી 5 સુધીના અધ્યાયમાં મલિન વાસનાઓ છે. હિરણ્ય કશ્યપુની મલિન વાસનાનું એમાં વર્ણન છે. 6 થી 10 સુધીના અધ્યાયોમાં સદવાસના છે એટલે કે શુદ્ધ વાસના છે. તો મહાભાગવત પ્રહલાદજીના ચરિત્રનું એમાં વર્ણન છે. 11 થી 25 સુધીના અધ્યાયોમાં સદ, અસદ, મિશ્ર વાસનાનું વર્ણન છે. અહીં સનાતન ધર્મ, વર્ણ ધર્મો, સ્ત્રી ધર્મો, બ્રહ્મચર્ય, વાનપ્રસ્થ, સંન્યાસ જેવા ગૃહસ્થાશ્રમોનું વર્ણન છે. વાહ ભાઈ વાહ, ખૂબ સુંદર વાત કરી. આંખ અને કાન એ ભગવાનને હૃદયમાં દાખલ કરવાના 2 દરવાજા છે. એટલે આંખ અને કાન છે બંને પવિત્ર રાખીએ. વાહ ભાઈ વાહ, ખૂબ સુંદર વાત કરી વિનોદભાઈએ. તો છેલ્લે આપણે આ ભાગવત કથા સાંજે કરીએ છીએ એમાં કહીએ છીએ ને કે પ્રભુ કહે છે કે તું મારા હૃદયમાં પધારવાના કદાચ બધાય દરવાજા બંધ કરી દઈશ તો હું છે તું અહીંયા કથામાં બેઠો હોઈશ તો તારા કાન દ્વારા છે તારા હૃદયની અંદર પ્રવેશ કરીશ. એટલે પ્રભુ છે આવા દરવાજાઓથી છે પ્રવેશ કરે છે તો અવશ્ય પવિત્ર રખાય. બહુ સુંદર વાત કરી. જયશ્રીબેન થાનકી સ્વાગત છે. નિલેશભાઈ ગામી સ્વાગત છે. ઉકાભાઈ બેસાણિયા સ્વાગત છે. પ્રભુદાસભાઈ જય હો. વિનોદભાઈ જય હો. સુનીભાઈ અગેરા સ્વાગત છે. ગોપાલભાઈ વગાસિયા સ્વાગત છે. તો હવે પછી 99મો શ્લોક આવતીકાલેથી શરૂઆત કરીશું. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હિંમતલાલભાઈ પાબાણી જય શ્રી કૃષ્ણ. જય હો.